જ્યારે જ્યારે સ્મરણ આવશે હું આપની સામે વાત, આ બધા આઈડિયલ વર્શિપર છીએ આપણે, માત્ર આઈડલ વર્શિપર નથી. કેવલ મૂર્તિની પૂજા નથી કરતા, મૂર્તિની પાછળ આદર્શ છે અને આદર્શની પૂજા કરનારા છીએ આપણે. ખાલી મૂર્તિને પૂજવાથી શું થાય? એટલા માટે તો બીજા ધર્મવાળા છે એ લોકો આપણને આપણી મશ્કરી કરે, મૂર્તિ પૂજવાથી શું થાય? અમે કહીએ છીએ, તું જ નહીં, અમે કહીએ મૂર્તિ પૂજો. એલા જે ગણેશને અમે પૂજીએ છીએ ને એ જ ગણેશને અમે ડૂબાડી દઈએ છીએ. તું શું કરવાનો છે? સીધી વાત છે. વિસર્જન પણ આપણે ત્યાં છે જ. ગોરમાની પૂજા કરે તો એનું વિસર્જન છે. આ તમે દેવતાઓને આજે ગઈકાલે સવારે પૂજા કરવા માટે ગણપતિ લક્ષ્મીનારાયણને બોલાવ્યા છે, કથાની પૂર્ણાહુતિ થશે તો તમે પાછા વિસર્જન કરશો. અગ્નિમાં હવન કરો છો, એના દેવતાઓના નિમિત્તે આહુતિ આપો, એના પહેલા તમે દેવતાઓને અગ્નિદેવનું આવાહન કરો છો અને એનું પાછું છેલ્લે વિસર્જન પણ કરો છો. આવાહન અને વિસર્જન એ આપણી પરંપરા જ છે. મૂર્તિઓનું વિસર્જન આપણે આજકાલના નહીં, બહુ પહેલેથી કરીએ છીએ. આપને કદાચ ખ્યાલ હોય કે ન હોય, દ્વારકાધીશના મંદિરમાં જે દ્વારકાધીશજીની મૂર્તિ બિરાજે છે એ કંઈ પહેલી વહેલી મૂર્તિ નથી, અનેક મૂર્તિઓ બદલી ગઈ છે. કારણ કે સ્ટોનની લાઈફ હોય અને એ પથ્થર છે એ જ્યારે ઘસાઈ જાય ત્યારે તે નવી મૂર્તિ બેસાડે. સોમનાથમાં જે શિવલિંગ છે એ કંઈ 5મું 6ઠું 7મું શિવલિંગ છે, જગ્યા એની એ છે, પણ શિવલિંગ બદલી ગયા. કારણ કે સમય થાય ત્યારે એ પેલા ઓલા મુસલમાન રાજાઓ આવે તો એને જ તોડ્યું હતું અને સરદારે જઈને નવું શિવલિંગ બેસાડ્યું. અત્યારે આપણે જે શિવલિંગના દર્શન કરીએ છીએ એ તો સરદારનું, આખું મંદિર જ સરદારનું બનાવેલું છે. સ્થાન એનું એ, પણ મૂર્તિ બદલે. વિસર્જનની આપણે ત્યાં પરંપરા છે, પણ એની પાછળ ભાવના છે. એની પાછળ પણ ભાવના છે. તો શિવ વિશ્વાસ, ભવાની શ્રદ્ધા, એમ ગણેશ જ્ઞાન. આપણી થોડી ઘણી પણ આપણામાં સમજણ હોય તો એ બધી જ ગણેશની કૃપાથી છે. જ્ઞાનના દેવતા છે ગણેશ. એવી રીતે જે જ્ઞાન તમારી પાસે છે, તમે એવા ઘણા લોકોને ઓળખતા હશો જેને ખબર બધી પડતી હોય પણ કોઈને કહી ન શકે. ધ્રુજવા માંડે, માઇકને જોઈએ તો જ પસીનો છૂટવા માંડે. એ તો આટલા બધા તમે અમારી આમ જો તો અમારે ટાંટિયા ધ્રુજતા હોય, પણ અમે આડો બાજોટ રાખીએ એટલે તમને કઈ દેખાય નહીં. આ કદાચ એટલે જ. તો ઘણા લોકો એવા હોય જેનામાં જ્ઞાન હોય પણ એક્સપ્રેસ ન કરી શકે. સમજતા હોય બધું. તમે રામાયણમાં જુઓ, એવો એક માણસ છે શત્રુઘ્ન. રામ ઘણું બોલ્યા છે, બરાબર છે, રામે ઘણી વાતો કરી છે. લક્ષ્મણ તો એના કરતા કદાચ વધારે બોલ્યા હશે. ભરતે પણ પોતાના દિલને ખોલ્યું છે જ્યારે વનવાસમાં રામને તેડવા માટે જાય છે ત્યારે, પણ શત્રુઘ્ન કંઈ બોલ્યો નથી. જુઓ, એક પણ સેન્ટેન્સ મળે રામાયણમાં તો કહેજો મને. બસ એ ભરતનો પડછાયો. જેવી રીતે લક્ષ્મણ રામજીનો પડછાયો, શત્રુઘ્ન પડછાયો. અને કૃષ્ણ કથાની ચર્ચા ચાલે, ભાગવતની કથા, એટલા માટે એક પણ ગોપી તમે જુઓ કોઈ પણ ઉપદેશ આપ્યો જ નથી કે આ ફલાણી ગોપીનો આપેલો ઉપદેશ છે કે ઠાકોરજી કેમ પ્રસન્ન થાય. આચાર્યોએ ઉપદેશ કર્યા છે, ભક્તોએ કીર્તનો લખ્યા છે, પણ એક પણ ગોપીના નામે કંઈ પણ તમને મળે તો કહેજો. ગોપીનો મતલબ જ થાય જે છુપાવે એને કહેવાય ગોપી. ગુપ્ત શબ્દ જાણીતો છે. ગુપ્ત એટલે કવર્ડ, ઢાંકેલું. ગોપી એટલે હા. તો ગણેશની કૃપાથી આપણામાં જ્ઞાન હોય અને માતા સરસ્વતીને આપણે પ્રણામ એટલા માટે કર્યા. સરસ્વતીની કૃપાથી આપણી સમજણ આપણે વહેંચી શકીએ. માતા સરસ્વતીને વંદન. શાસ્ત્રના પ્રારંભે હજી તો બધું શરૂ જ થાય છે. તમને એમ થશે કે 2 દી પૂરા થવા આવ્યા ને તમે કહો હજી શરૂ જ થાય છે. હકીકત એવી છે કે હું 15 વર્ષથી ભાગવત કથા કહું છું, જાહેરમાં સ્વીકારું છું. મને ખરેખર ખબર જ નથી કે ભાગવત ચાલુ ક્યાંથી થાય. રિયલી. કારણ કે આગળ તો વાંચીએ એ તો મહિમા છે, પછી પ્રથમ સ્કંદથી જ્યાંથી આપણે આજે શરૂ કર્યું ત્યાં તો શરૂ થતું નથી. કારણ કે હજી સુખદેવજી ક્યાં આવ્યા? પરીક્ષિત રાજાને શ્રાપ લાગે પછી સુખદેવજી આવશે ને, તો સુખદેવજી બોલે એ ભાગવત છે કે આ સૂત પુરાણી હમણાં શરૂ કરશે એ ભાગવત છે કે બીજા સ્કંદથી સુખદેવજી શરૂ કરશે એ ભાગવત છે કે ત્રીજો ને ચોથો સ્કંદ 2માં વિદુર અને મૈત્રેયનો સંવાદ છે એ ભાગવત છે કે 11મા સ્કંદમાં છેલ્લે કૃષ્ણ ભગવાન ઉદ્ધવને ઉપદેશ આપવાના છે એ ભાગવત છે? ભાગવત ક્યાં? પણ મને એવું સમાધાન મળે છે કે ગ્રંથમાં પણ ખબર નથી પડતી ભાગવત ક્યારે શરૂ થયું. બરાબર એવું જીવનમાં પણ છે. તમે કહી શકો એક્ઝેક્ટ કે દિવસે તમને ભાગવત માટે પ્રેમ થયો?
તમે તારીખ ટાઈમ આપી શકો કે એક્ઝેક્ટ કે દિવસે તમને કૃષ્ણ વાલા લાગવાના શરૂ થયા? તમારા જીવનમાં પહેલી વહેલી શ્રદ્ધા કેદી બંધાણી? તમારી પાસે તારીખ ટાઈમ છે? પકડાતું જીવનમાં પણ પકડાતો નથી. કનૈયો ક્યાંથી ઘૂસી ગયો છે એમ ગ્રંથમાં પણ પકડાતું. કયા શ્લોકથી ભાગવત શરૂ થાય છે મને ખબર નથી. તો જ્યાંથી થાય ત્યાંથી આપણે તો આનંદ જ લેવાનો છે ને. જો ભાઈ પેંડો છે આખો મીઠો જ હોય ને, આમથી ખાવ, આમથી ખાવ, આમથી ખાવ, આમથી ખાવ, એમ ભાગવત છે. હવે જ્યાંથી શરૂ થતું હોય ત્યાંથી. એ વિદ્વાનોનો સવાલ છે એ ક્યાંથી શરૂ થાય, કેટલા વર્ષ પહેલા લખાણું, ખરેખર વ્યાસજીએ જ લખેલું છે કે બીજા કોઈ? વિદ્વાનોનું કામ. આપણે પ્રેમથી કથાઓનો આનંદ લેવાનો. આવો હવે સૂત પુરાણી નૈમિષારણ્યમાં પ્રારંભ કરે છે તો આપણે એમની આંગળી પકડી લઈએ. પછી સુખદેવજી પધારે ત્યાં સુધીની કથા એમની સાથે સાંભળીએ. પછી સુખદેવજીની આંગળી પકડી લેશું અને એ ભાગવતજીની જે જે ગલીમાં આપણને લઈ જાય ત્યાં જશું અને આનંદ કરીશું. પ્રારંભ કરે છે. સૂત પુરાણી કહે છે કે ભાઈ તમે પ્રશ્ન પૂછ્યો છે કલ્યાણ શેનાથી થાય? બરાબર, પ્રશ્ન ધ્યાનમાં છે ને? હા, કલ્યાણ શેનાથી થાય? પછી ઠાકોરજીનો અવતાર શું કામ થયો હતો? 6 સવાલ છે અને 60 થી વધારે લોકો છે. ઠાકોરજીના જુદા જુદા અવતારો થયા એનું વર્ણન કરો. હા, શાસ્ત્રોનો સાર શું છે? 4 થઈ ગયા. એ તો કદાચ આવી ગયું કે નહીં? ભગવાનના ઠાકોરજીના અવતારનો ઉદ્દેશ્ય શું? એ તો આવી ગયું નથી આવ્યું? તો આ બાજુથી શું બોલ્યા હતા? જુદા શબ્દમાં પણ આઈ થિંક એ જ વાત આવી ગઈ. સારું, એકાદું મારે કેવું જોઈએ ને, હું અહીંયા જ બેઠો છું. કલ્યાણ શેનાથી થાય? સાર શું છે? ઠાકોરજીના પધારવાનું કારણ શું છે? ઠાકોરજી બીજા કયા કયા અવતારો લે છે? એ બધા જ અવતારોમાં એમણે કઈ કઈ લીલાઓ કરી? અને જ્યારે અવતાર સામે ન હોય ત્યારે ધર્મનો નિર્ણય કેવી રીતે થાય? રામ સામે છે તો રામ જે કરે એ કરવાનું છે, ધર્મ છે. રામ જે કરવાની ના પાડે નહીં કરવાનું. પરંતુ જ્યારે હાજર નથી ત્યારે ધર્મનો નિર્ણય કોણ કરે? ધર્મ કમ શરણમ ગતઃ. 6 સવાલ છે. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કલ્યાણ શેનાથી થાય? અને ઉત્તર છે કલ્યાણ ધર્મનું પાલન કરવાથી થાય. અચ્છા, આ સવાલનો બીજો જવાબ જ નથી. કલ્યાણ કેના? અચ્છા, કલ્યાણ શબ્દનો મતલબ સમજો. કલ્યાણ કહે, કલ્ય એટલે અર્લી મોર્નિંગ. 4 વાગ્યાનો ટાઈમ છે ને એને કહેવાય કલ્ય. સંસ્કૃત ભાષાનો શબ્દ છે અર્લી મોર્નિંગ. એ નવ પ્રભાતને જે જીવનમાં આન લઈ આવે, જે કરવાથી જીવનમાં જે પાછળની રાત્રિ હતી એ જતી રહે અને એક સુંદર સૂર્યનો ઉદય થવાનો હોય એવી રીતના થાય. ચિંતાઓ મટે, ભય મટે, ઉદ્વેગ મટે અને ઠાકોરજીનો પ્રેમ આપણી અંદર પ્રગટ થવા માંડે. એ સૂર્ય પ્રગટ થાય. કલ્યાણ. કલ્યાણ શેનાથી થાય? અને જવાબ છે ધર્મનું પાલન કરવાથી કલ્યાણ થાય. એટલે અત્યારે આપણું જો કલ્યાણ ન હોય તો આપણે સમજવાનું કે આપણે ધર્મનું પાલન કરવામાં ક્યાંક ચૂક કરતા હશું, એટલા માટે આપણું કલ્યાણ નથી થતું. ક્યાંય પણ અકલ્યાણ દેખાતું હોય સંસારમાં તો એનું સીધું કારણ હે ને, બાજરો જોઈએ, બાજરો વાવો. કેરી ખાવી છે, આંબો વાવો. કાંટા જોઈએ છે, બાવળીઓ વાવો. કલ્યાણ જોઈએ છે, ધર્મ વાવો. ધર્મો રક્ષતિ રક્ષિતઃ. શું વાગે છે? ગાય છે. વાહ વાહ, ઠીક. ગાયના ગળામાં ઘંટડી બાંધેલી હશે વાગે. શ્રોતાઓ આટલા શાંતિથી સાંભળતા હોય ને એટલે આપણે બધું સંભળાઈ જાય. નહીતર દેકાર હાલતા હોય ક્યાંક ક્યાંક તો ઘંટડી હું ઘંટ વગાડે તો ન ખબર પડે. તો જે નવ પ્રભાતને મારા તમારા જીવનમાં લઈ આવે એનું નામ કલ્યાણ. એટલે કલ્યાણ જો થયું હોય તો સમજજો યા તો તમે યા તો તમારા પૂર્વજોએ એણે ધર્મ વાવ્યો હશે.
કારણ કે આંબો એમને એમ નથી ઉગતો અત્યારે, ઓછામાં ઓછા 5 વર્ષ તો થાય છે હજી. પેલા 20 થતા, હવે 5 જ વર્ષ થાય, પણ 5 વર્ષ હજી થાય છે. ધર્મ વાવ્યો હશે તો જ કલ્યાણ થયું હશે. બરાબર એવી રીતના તમે ધર્મ વાવશો તો આગળની પેઢી એને કલ્યાણની પ્રાપ્તિ થશે. અને જો ક્યાંય અકલ્યાણ દેખાય તો સીધી વાત સમજી લેવાનું, ક્યાંક આપણાથી અધર્મ વવાયો છે, નહીતર અકલ્યાણ ન ઉગે. કારણ કે હજી સુધી સૃષ્ટિમાં કોઈએ ગુલાબ વાવ્યા હોય અને મોગરાના ફૂલ થયા હોય, હજી આ હળાહળ કલિયુગમાં પણ બનતું. આંબો વાવ્યો હોય, બાવળીઓ ઉગી નીકળે, હજી પણ બનતું નથી. જેવી કરો છો કરણી તેવી તરત ફળે છે. બદલો ભલા બુરાનો અહીંનો અહીં મળે છે. કલ્યાણ જેને જોઈએ છે એ વ્યક્તિએ કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય તો સીધી સાદી વાત, ધર્મ વાવો. જે ધર્મ કરશે એને કલ્યાણની પ્રાપ્તિ થશે. હવે સવાલ આવ્યો કે ભાઈ ધર્મ એટલે શું? શું જવાબ છે આનો? ધર્મ એટલે શું? યજમાન શરૂ કરીએ આપણે. ધર્મ એટલે શું? મૂંઝાવ નહીં, આપણે આનંદ કરવાનો છે. કઈ ના હોય તો એમ ઓલું આપણે શું કહેવાય, પાસ પાસ બોલે, શું બોલે, સ્કીપ, જે બોલાતું હોય. ધર્મ એટલે સવારના માળા ફેરવો છો તો ધર્મ છે. ઠાકોરજીની સેવા કરો છો, ધર્મ છે. સીધી વાત. ગાયને ઘાસ નાખો છો, ધર્મ છે. ભૂખ્યાને ભોજન આપો છો, ધર્મ છે. ઠાકોરજીના દર્શન કરો છો, ધર્મ છે. જાત્રાના ધામમાં જઈને રહો છો, ધર્મ છે. તો આ ધર્મ કરવાથી કલ્યાણ થાય? થાય. પણ સવાલ એ છે કે કોઈ એક ડેફિનેશન નથી કે ધર્મ એટલે આ. બીજા ધર્મવાળા એમ કે ને કે તમારા હિન્દુ ધર્મમાં ગોટાળા બહુ છે. ઢગલો એક સંપ્રદાય, ઢગલો એક ભગવાન. કીધું ઢગલો નહીં, મોટો ઢગલો છે. 33 કરોડ ભગવાન છે દીકરા. ગણી ગણીને થાકી જાય તો નહીં પહોંચે. અને સારું જોવું જોઈએ, આપણા ધર્મમાં અલગ અલગ પ્રકારના તિલક છે તો એની હાંસી ઉડે. આપણા ધર્મમાં અલગ અલગ સંપ્રદાય છે તો એની હાંસી ઉડે. આપણા ધર્મમાં અલગ અલગ ભગવાન છે તો એની હાંસી ઉડે. અને કોઈ રેસ્ટોરન્ટમાં જઈને 5 પાનાનું મેનુ કાર્ડ હોય તો રાજી થાય. મલ્ટી કુશન, ન્યા વેરિએશન છે તો એ સારું ગણાય ને? મગજમાં બેસે છે? એક દુકાનમાં જાઓ ને નકરી પીળા કલરની સાડીઓ ટીંગાતી, કે અહીં તો મજા ના આવે, આ કઈ કે દુકાન કહેવાય? અને એને બદલે શેડ ઉપર શેડ ઓલો આપતો રહીએ કે એક જ તમને ધૂપ જાઉં કલર ગમે તેમાં 20 શેડ છે મારી પાસે, તો રાજી થાય. અને અહીંયા એમ કહેવામાં આવે કે તારા દિલમાં કેવી ભાવના છે, એલા તું વિરક્ત છે, તને આમ રાગ રંગ નથી પસંદ, તો શંકર ભગવાન તારા હાટું જ છે. જા, ખાલી લોટો ચડાવ, માથે બીલીપત્ર મૂકી દે અને ત્રિશુલ રહીને હામાં આવી જશે. માગ માગ. પણ તને માનું સ્વરૂપ પસંદ છે તો દુર્ગા પણ છે અને ચંડી પણ છે, કાલી પણ છે અને લક્ષ્મી પણ છે, સરસ્વતી પણ છે અને અનેક રૂપની અંદર બિરાજે છે. તારી મનોવૃત્તિ કેવી છે? તારું મન જલ્દીથી કેમાં લાગે છે? પણ તને અત્તર બહુ ગમે છે તો એલા સીધે સીધું ના લેવાય, જરાક ઠાકોરજીને ધરાય પછી આપણે સ્વીકારાય. તને બરફી ખાવી બહુ ગમે છે, સારું બનાવ, પછી જરાક ઠાકોરજી પાસે પધરાવ, પછી લઈ લે. વિષ્ણુ સ્વરૂપ પસંદ હોય તો આપણે ત્યાં એ પણ છે, અને બીજા અનેક અનેક દેવતાઓ, હું કેટલું લિસ્ટ બોલું. અહીંયા આપણા ધર્મની અંદર આપણી જે માનસિકતા છે, એટલા માટે થઈને જુઓ ભાઈ, પાણીનો આકાર કેવો? આ પ્રશ્ન છે. તો શું જવાબ છે? જે વાસણમાં મૂકો એવો. બસ. ભગવાન કેવા એ સવાલ નથી, તને કેવા જોઈએ છે આ સવાલ છે. હવે એકલા કૃષ્ણને પકડો તો બાલકૃષ્ણ છે, પછી વાંસળી વગાડે છે એવા કૃષ્ણ છે, પછી રાધાજીની સાથે ઊભા છે એવા કૃષ્ણ છે, પછી ગોપીઓને રડતી મૂકીને જઈ રહ્યા છે એવા કૃષ્ણ છે, પછી મથુરાધીશ છે, પછી રણછોડ રાય કી છે. ભાગી જતા હોય એવા ભગવાન પણ છે આપણી પાસે. તને કેવા જોઈએ એ બોલ. દ્વારકાધીશ પણ આપણી પાસે છે, અને સામાન્ય ભીલનું બાણ ખાઈને એને પોતાના સ્વધામ જવાની તૈયારી કરતા પ્રાચીના પીપળે બેઠેલા, જેના જમણા ચરણની અંદર બાણ લાગેલું છે, એ પણ છે.
કેટલા બધા ડાયમેન્શન્સ છે જુઓ તો ખરા. એક જ માણસની જિંદગીમાં આટલા બધા કેમ હોઈ શકે? આજે પણ ઘણા લોકો સ્વીકારતા નથી કે કૃષ્ણ એ એક જ છે, જેણે રાસ કર્યો હતો અને જેણે ગીતા ગાઈ. ઘણા લોકો એમ કહે છે કે બે જુદા જુદા કૃષ્ણ છે. જેમ સુરદાસ કેટલા બધા છે એ તો ખબર છે ને, કેટલા બધા. બિલ્વ મંગલ સુરદાસ, પછી આપણા પુષ્ટિ સંપ્રદાય વાળા સુરદાસ, બીજા ઘણા એમને એમ સુરદાસ કરી કરીને કવિતાઓ કરેલી ઘણા થઈ ગયા. એમ ઘણા લોકો એમ સમજે છે કે જેણે રાસલીલા કરી એ કૃષ્ણ બીજા છે, માખણ ચોરતા હતા એ કૃષ્ણ બીજા છે. જેનું આવું કામ હોય એ કોઈ દી ભગવદ્ ગીતા જેવો વૈશ્વિક ગ્રંથ, જેને આખી દુનિયા પણ એનું લોઢું માને છે, એ ગ્રંથ ગાનારો આ ગોવાળીઓ ન હોઈ શકે. ઘણા બુદ્ધિવાદી હોય ને એને નથી સમજાતું. એને એ જ કહેવાનું છે કે એલા જે તને વીકનેસ લાગે છે, હકીકતમાં એની એ જ સ્ટ્રેન્થ છે કે એ બંને કરી શકતો હતો. એ ગાયોને પણ ચારી શકતો હતો અને ઘોડાઓને પણ ચલાવી શકતો હતો. કે અર્જુન તું યુદ્ધ કર ને હું તારા ઘોડા ચલાવીશ. એ જ મજા હતી એનામાં કે વાંસળી પણ એટલી ફાઇન વગાડતો હતો અને જરૂર પડે ત્યારે શંખ પણ વગાડતા એને એટલો જ ફાઇન રીતે ફાવતો હતો. એક હાથમાં કમળ છે, કોમલતાની સીમા, અને એક હાથમાં ચક્ર છે, તીક્ષ્ણતાની સીમા. સીધો એવો અને ચાલાકી કરો તો એને એ આવડે છે. સબ આતા ઇસકો. તો ભગવાન કેવા છે કોઈ સવાલ જ નથી. સવાલ એવો છે સામે, તને ભગવાન કેવા જોઈએ. તો ધર્મ એટલે શું એની એક વ્યાખ્યા સવાલમાં કદાચ પૂછવામાં આવે કે ધર્મની એક વ્યાખ્યા કરો, તો શ્રીમદ ભાગવતે બહુ સુંદર વ્યાખ્યા આપી છે. શ્રીમદ ભાગવત કહે છે જે કરવાથી તમને ભગવાનમાં પ્રેમ થાય એને કહેવાય ધર્મ. બધાને મંદિરે જવું ના ગમે, સમજો. માં સેવા કરતી હોય એટલે દીકરીએ ઠાકોરજીને પૂછતા જ પડે, સેવા કરવી જ પડે. એટલે ધર્મ એટલે કે કોકને દાબી દે, બોજથી થાય એ ધર્મ નહીં, મોજથી થાય એ ધર્મ. કારણ કે જેને તમે દબાવશો ને એમાં એવું થશે, જ્યાં સુધી તમે જોવ ત્યાં સુધી સેવા કરશે, પછી ભાગી જશે. કેમ એવો માણસ તમને પ્રેમ કરે જે તમારાથી ડરતો હોય? ડર, જે તમારાથી ડરે છે એ તમને પ્રેમ કરે છે, એવો દેખાડો કરી શકે, પ્રેમ ન કરી શકે. તમને પ્રેમ એ જ કરે છે જે તમારી હાજરીથી કોઈ પણ પ્રકારની એની બીક રહેતી નથી, જે અભય થઈ જાય છે. સમજો છો? નાનકડું બાળક કોઈ અજાણ્યા માણસને જોવે એટલે એને ડર લાગે, પણ જ્યાં એની માનો ચહેરો જોવે એટલે એ જ વ્યક્તિ ત્યાં ઊભી છે, એને જરાય ડર લાગતો નથી. કેમ? એની માં ઊભી છે. આ બાળક એની માને પ્રેમ કરે છે કારણ કે માના આવવાથી એ અભયમાં આવી ગયો. તમે કેને પ્રેમ કરો છો? કહ્યું જેની હાજરીથી તમને અભયનો અનુભવ થાય. તમે જેની હાજરીથી ડરો છો એ તમને પ્રેમ કરતું નથી. બોજ નથી ધર્મ, મોજ છે. ઠાકોરજીની સેવા કઈ ધરાર ન હોય સાહેબ, ખુશીનું ફળ છે સેવા, ખુશીનું ફળ છે. એટલા માટે જ અમુક લોકો હવે સમજતા નથી. બાકી લગ્નના માંડવામાં બધાને પહેરામણી કરે ને એ ખુશીનું ફળ છે. કરવી જોઈએ એમ નથી, કરે છે એમ છે. પણ અત્યારે કરવી જોઈએ થઈ ગયું એટલે એવા ટેન્શનમાં હોય, એ જોજો ભાઈ પૂછી લેજો કોઈ રહી નથી જાતું ને. તે મોઢું બગાડીને શું કામ પૂછે છે? તારા દીકરો પણ કે તારી દીકરી પણ રાજી થઈને ખુશીથી દેવાનું હોય. આ બધું દાન ખુશીથી થાય તો જ ઉગે, ફેંકીને દાન ન હોય સાહેબ. પણ અમુક બેઝિક જે વેલ્યુઝ હતી એને આપણે ભૂલતા જઈએ છીએ. મૂળ જે આધાર હતો આ બધી પરંપરાઓનો એને આપણે ભૂલતા જઈએ છીએ. તો છોડો, આપણે તો ચર્ચા એ છે ધર્મ કેને કહેવાય? કહ્યું બધાને સેવા કરવી ન ગમતી હોય, બધાને માળા ફેરવવી ન ગમે, બધાને મંદિરે જવું ન ગમે. મંદિરની ભીડમાં ઊભા નથી રેડ્યું નાખતા. આ કઈ વ્યવસ્થા છે? કેમ દર્શન કરવા આમાં? અમારા જેવાનું શું થાય? લે, એનો મતલબ કઈ બીજો કઈ નહીં. મને દર્શનમાં પ્રેમ નથી, બીજું કઈ નથી. મારે ધરાર આવવું પડ્યું છે. આ બધાએ રૂમ બંધ કરીને નીકળી ગયા છે, હવે હું ક્યાં જાઉં? એટલે હું અહીં ભેગો ભીડમાં હલવાનો છું. દાનત દર્શનની નથી. અને એટલે શ્રીજી બાવો એવા હોશિયાર, દર્શન દીએ જ નહીં એવાને. તો હું દર્શન, મને તો કઈ ન દેખાણું અને કઈ બાજુ જોવાનું હતું. બસ બરાબર છે. હા, અને જેને કરવા જ છે, જેની દાનત છે, એને ખૂણો મળી જાય ને ઓલા ઝાપટિયા મારતા હોય તો એ બરાબર પાઇપ પકડીને ઊભી જ જાય ને, હલે જ નહીં ને.
પછી અમે ના છૂટકે ઓલા ટેરા બંધ કરવા પડે કે હવે આની નજર લાગશે હો. કેવી સરસ સરસ ભાવના છે ને. ઘણા એમ થાય કે દર્શન પછી બંધ કરી દેવા છે તો ખોલો છો હું કામ, અને ખુલ્લા રાખવા તો બંધ હું કામ કરો? એ તન ન સમજાય, એ બરાબર થાય છે. જેણે દિલથી દર્શન કર્યા છે સૌને ખબર છે, એક સેકન્ડ પૂરતો પણ ટેરો આવી જાય ને પાછો લે. તમે નોટ કરશો શ્રીજી બાબા એના એ નથી હોતા નવીન, એ સ્વરૂપ બદલી જાય છે. જેવી રીતના માને પોતાનું બાળક પ્રતિક્ષણ નવું નવું લાગે, એને હંમેશને માટે એમ થાય કે આ એ નથી, કાલ હતો એ નથી, આ બીજો કંઈક છે, બીજો કંઈક છે, અને પ્રેમ દિવસે દિવસે વધતો જાય. બરાબર એ જ વસ્તુ વૈષ્ણવ જ્યારે શ્રીજી બાબાની સામે ઉભે ત્યારે થાય. પણ મારી આંગળીમાં ઘા લાગ્યો હોય તો એ મને જ ખબર પડે કે આમાં કેવીક મજા આવે. એમ તમને ઘા લાગ્યો હોય તો તમને જ સમજાય, એમ ઘાયલ કી ગત ઘાયલ જાણે. કોઈ પ્રેમી હોય એને જ સમજાય કે આ વારે વારે ટેરો બંધ થઈ જાય ને પછી પાછા દર્શન ખોલે એનો શું મતલબ છે. બધાનું કામ પણ સ્વીકાર તો એનોય કરવાનો જેને દર્શન પ્રિય નથી. નથી गीता हूं, कुर्रान हूं, मुझको पढ़ इंसान हूं. गीता हूं, कुर्रान हूं, मुझको पढ़ इंसान हूं. માણસનો સ્વીકાર તો કરવો જ પડે. કોઈ છે જે 8-8 દર્શન કરે છે, કોઈ છે જેને નથી ગમતું, તો માણસ મટી જાય. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. તમને માળા ફેરવવી ગમે છે, બીજો કોક એવો હોઈ શકે છે જે ન ગમતી હોય. તમે તમારા વિચારોને એટલા હજી ફેલાવો કે એનો પણ સ્વીકાર થઈ જાય. ઠાકોરજી તારા ઉપર કોક દી કૃપા કરે, શુભકામના વ્યક્ત કરી. નહીં તો એની નિંદા કરવામાં માણસનો જન્મ મળ્યો છે, દર્શન નથી કરતો, નાથ દ્વારા આવીને એમને વયો જાય. આવ્યો ને આટલું તો રાજી થા ને યાર, અહીંયા સુધી તો આવ્યો ને, બાકી આ આવે એમ હતો. અહીંયા સુધી પહોંચ્યો, કોક દી દ્વાર સુધી પહોંચશે, દ્વાર સુધી પહોંચશે તો કોક દી અંદર જશે. ઠાકોરજીની ફરજ છે, મારી તમારી નથી. પણ ઘણી વખત નિંદામાં આપણો ટાઈમ વયો જાય. તો ઇન શોર્ટ મારે કહેવું છે, બોજથી થાય એ ધર્મ નહીં, જે મોજથી થાય એ ધર્મ. એવા અનેક લોકો છે જે લોકો કોઈની દીકરીને પરણાવવી હોય અને એને પછી પૈસાનો કે કંઈ તકલીફ હોય, કોઈને ખબર ન પડે એમ રાત્રિના સમયે 25,000 હાથમાં મૂક્યા હોય. મારે હમણાં 2-3 વર્ષ જરૂર નથી અને મારે કોકને હાચવવા માટે દેવા છે, અને જો તું હાચવી દે ને ભાઈ તો મારે તારો મારા ઉપર ઉપકાર. ઓલાને એમ થાય ને કે આ તો મારે આંગણે ભગવાન આવ્યો, કારણ કે ઇટ મેટર્સ. તો જો એણે એ કર્યું, હવે કહો જો એના દર્શન હજી બાકી છે? ભીડમાં ખોવાઈ ગયેલું એક બાળક દેખાય તમને, અને તમે કોઈને એનાઉન્સ કરાવી દો અથવા તો એના મા બાપ સાથે મેળવી દો, અને એની માં છે રાજી થઈ જાય છોકરાને જોઈને કે આમાં તો ક્યાં ચગદાઈ જાત, એને બદલે આ ભાઈ લઈ આવ્યા અથવા તો આ બેને મને બાળક સોંપ્યું. હવે એ બે મા દીકરાને તમે જોઈ લીધા, હજી જશોદાને અને કનૈયાને જોવાના બાકી. આપણે આપણા વિચારોને થોડાક વિસ્તૃત કરીએ, આપણે એની અંદર પણ ભગવત દર્શન કરવાની ચેષ્ટા કરીએ. તો ધર્મ શું છે? કહે છે જે કરવાથી તમને ભગવાનમાં પ્રેમ થાય એ ધર્મ છે. કોઈની ફી ભરી દેવાથી ભગવાનમાં પ્રેમ થતો હોય તો કરો, એ ધર્મ. પછી માળા ના ફેરો, ચિંતા ન કરતા, તમારા વતી એ ફેરવી લેશે. એટલે એમ ન સમજતા કે એ કંઈ તમારા વતી માળા ફેરવશે. એ તો કહું છું, કહેવાનો મતલબ એ પછી તમારું બાકી રહેતું નથી. બસ આટલી જ વાત છે. આપણે ગઈકાલે પણ ચર્ચા કરતા હતા, એક વખત જેણે શ્રીજી હરિના દર્શન કરી લીધા, જેણે એક વખત પણ એ મુખારવિંદને પોતાના નયનમાં વસાવી લીધું, પછી હવે એને અલગ અલગ પાપના પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નહીં, એ થઈ ગયું. પછી કોઈ પાપ બચતું જ નથી. એક વખત એમની સામે આવીને ઊભો રહી ગયો, પોતાના સમર્પણને કરી દીધું એક વખત, પછી ત્યાં કંઈ બચતું જ નથી. બધી જવાબદારી પછી ત્યાં વહી જાય છે. હવે આ વાત તો એકદમ સાચી, પણ આનો અર્થ એવો નહીં કે હવે આપણે મરજી પડે એ પ્રમાણે જીવવાનું. જવાબદારી તો એની છે. આપ સૌ વૈષ્ણવો છો, સમજો એટલે મારે કહેવાય. બીજી જગ્યાએ તો લોકો કદાચ સમજે કે કેમ, પણ તમે સમજી જશો. ગોવિંદ સ્વામી શ્રીજી બાવાને કાંકરી મારે તો એ મારી શકે, આપણાથી ન મરાય. થોડો ઘણો પણ જેને ભગવદ વાર્તાનો અનુભવ છે સમજી ગયા. એ કરે તો ત્યાં કોઈ પણ પ્રકારનો અપરાધ નથી. ઉલટાની એ સેવા થઈ જાય છે, કારણ કે એનાથી શ્રીજી પ્રસન્ન થયા, અને પ્રસન્ન થાય એ સેવા. ચતુર્ભુજ દાસને લઈ ગયા અને માખણ ચોરી કરી, ગોવર્ધનની લીલા. અને આ તો કોઈના હાથમાં આવે નહીં.
અને ફસાઈ ગયા કોણ? અને માર ખાધો, અને પછી આવીને ગમે એટલા એ ખીજાય, એ ત્યાંથી એમ કે તમે મને ફસાવી દીધો, મને એકલો મૂકીને આવતા રહ્યા, ને તમારું તો નામ છે, તમે કોઈને મૂકતા નથી, પકડી લ્યો પછી તમે કોઈને છોડતા નથી, મને છોડી દીધો. અને શ્રીજી બાબા આવું સાંભળીને છતાં પણ એના ચહેરા ઉપર, મુખારવિંદ ઉપર હાસ્ય છે. પ્રસન્ન થયા ને. તો ઓલી જે રાવ કરે છે ને, ફરિયાદ કરે છે ને, એ પણ સેવા. કઈ વસ્તુથી તમે પ્રસન્ન કરી શકો છો એનું મહત્વ નથી, અને એટલા માટે થઈને તો પકડાતા નથી કે કેનાથી રાજી થાય છે. આપણે સરસના અજમેરના બોર લઈ આવીએ, સરસ રીતે સુધારીએ, ચાંદીની પ્લેટમાં તુલસીજી પધરાવીને મૂકીએ, હામુય ન જોવે, અને ઓલી ભીલડીના એઠા ખાય. લ્યો હવે ક્યાં ફરક છે? કંઈક ફેર પડી ગયો ને? સમજાય છે? એ તો પકડાતું નથી શેનાથી રાજી થાય છે, નહીતર તો ન આપણે કરવા માંડીએ. બોરથી રાજી થતો હોય તો આપણે તો ટ્રક એક બોર મગાવીએ. બાપા અમારા સપ્તાહ છે, તમે દરરોજ ધરજો. ના, બોરમાં એ પકડાતો નથી. તો જે કરવાથી, મારે તો આ જ વાત કહેવાની, જે કરવાથી તમને ભગવાનમાં પ્રેમ થાય, વિશ્વાસપૂર્વક કરો, એ ધર્મ છે. અને પછી કોઈ પણ વ્યક્તિ ગમે તેવું સમજાવે. આ છેલ્લી વાત કરીને પૂરું કરું. મહારાષ્ટ્રમાં કોઈ વૈષ્ણવે મહારાષ્ટ્રનો જે વેશ છે, પેલી ધોતી પહેરે, લાંબી બાઈનો જબ્બો પહેરે, ઓલી ગાંધી ટોપી હોય મરાઠીઓ પહેરે ને, ઠાકોરજીને ઈ ધરાયું. અને તમે આખા વર્ષની ઓલી ભાવનાજી ખોલીને જોવો, એમાં ક્યાંય આ ચીજ નથી આવતી. આવે છે? સેવા કરતા હોય જ કે જો, ને તો પછી એમને મામ કરે. ચોપડી જેને ખોલી હોય એ કહેજો, ક્યાંય નથી આવતું. એટલે જે ઓલા સિનિયર વૈષ્ણવ, હમણાં હું નતો કેતો, જે ઓલા તગેડવા વાળા, ભાન નથી પડતી નામને તેમને, એ લોકો આવ્યા અને એ લોકો બસ આ શરૂ કરી દીધું. બરાબર નથી, માર્ગની કઈ રીતિ ખબર નથી ને, આડું અવડું કરી નાખ્યો છો ને, અનાચાર છે ને, આમ ને તેમ ને, બનેલી ઘટના. અને એ જેને કર્યું હતું એ બધા છે અત્યારે. અને મારે કઈ નામ લેવાની જરૂર નહીં, પણ વલ્લભકુલ પાસે ગયો, કારણ કે બધા એક જ કહેવાય. આપણા માટે તો બધા વલ્લભાધીશ, કારણ કે એનાથી પછી રાગ દ્વેષ થાય કે આણે કીધું ને આણે કીધું ને, એમાં એના કરતા આ ફાઇન, બધા આપણા માટે વલ્લભાધીશ. એક વલ્લભકુલની પાસે જઈને એ તો બિચારો રોવા માંડ્યો કે તમે મારા માથે ઠાકોરજી પધરાવ્યા. અચ્છા, એટલું કહી દઉં, એ જે વલ્લભાધીશ છે એ મુંબઈમાં બિરાજે છે, આટલું કહી દઉં. તો હવે તો મંડ્યો રોવા. એટલે એમણે કીધું ભાઈ કેમ રોવા, કંઈક સમજાય એમ તો, કે આમ તું ખાલી રોતો રહે તો હું શું સમજવાનું? એટલે એને કીધું કે મારાથી અપરાધ થઈ ગયો. એટલે તરત જ પૂછ્યું કે ભાઈ અપરાધે અનેક જાતના હોય, એમાંથી તે શું કર્યું છે? એટલે કીધું કે મેં અમારો મરાઠી જે વેશ હોય ને એ ઠાકોરજીને ધરાવી દીધો. મને એમ થયું કે હું ઠાકોરજી હાટુ નાનકડી ટોપી બનાવું, ઠાકોરજી માટે ઓલી જે ધોતી એ લોકો પહેરે બનાવું, એ કુર્તો બનાવું. મારાથી અપરાધ થઈ ગયો. અને શ્રી વલ્લભની આજ્ઞા છે, તને કોઈ પણ પૂછે તો મારું નામ દેજે, હું આજ્ઞા લઈ આવ્યો છું, મારા ઠાકોરજીને આ ધરવાની મને છૂટ છે. એલા ઠાકોરજી ક્યાંય એમ કહીને ગયા છે કે કોઈ મને મરાઠી વેશ નહીં પહેરાવતા? અને હાવ સાચી વાત તો એ છે કે આપણે જે શ્રીજી બાબાના શ્રૃંગાર જોઈએ છે ને, એમાંથી મોટા ભાગના તો મુસલમાનના છે, મોગલોના છે. આ શેરો ના ધરે. આપણા ધર્મમાં ક્યાં શેરો આવે? મુસ્લિમ લોકો પરણવા જાય ને ત્યારે શેરો બાંધીને જાય. અને અહીંયા સ્વીકાર થયો છે ને, પછી હજી એક કહી દઉં, હવે 5:15 થઈ ગયા, પણ હવે મને અંદરથી આમ આવ્યા જ કરે છે, હું શું કરું? આ જલેબી આપણે ધરીએ છીએ ને ગુસાઈજીના ઉત્સવના દિવસે ખાસ, એ કઈ આપણી સામગ્રી થોડી છે. જે પુષ્ટિ સંપ્રદાયમાં માનતા હોય એના માટે આપણી સામગ્રી નથી, અને જે પુષ્ટિ સંપ્રદાયમાં નથી સમજતા એના માટે એ આપણી આઈટમ નથી. આઈટમ આ લોકોની છે. એવા અનેક શ્રૃંગાર, એવા અનેક અનેક પ્રકારના પેલા સામગ્રીના અંતે ઘણી બધી વસ્તુ એવી છે જે સ્વીકાર થયો છે. તો વાલો મારો પ્રેમને વશ થયા રાજી, એમાં શું કરે પંડિત અને કાજી, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. 5:15 થયા, જલપાન કરી લો. 15 મિનિટ પછી ફરી પાછા કથાનો ક્રમ આગળ વધારીશું. કૃષ્ણ કનૈયા લાલ કી, ગોવિંદ ગોવિંદ ગોપાલા, કૃષ્ણ ગોવિંદ
ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હરિ મુરલી મનોહર નંદ લાલા. 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 કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ મુરલી મનોહર નંદ લાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા. ભજ મુરલી મનોહર નંદ લાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. 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 હે ભજ મુરલી મનોહર નંદ લાલા. 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 હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલા. હરિ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા. રાજધરણ કી જય. જે કરવાથી ભગવાનમાં પ્રેમ થાય એ કરવું એ ધર્મ છે. ધર્મનું પાલન કરવાથી કલ્યાણ થાય. જે કોઈ વ્યક્તિ ભગવાન શ્રી હરિને પ્રેમ કરે છે, ભગવાનને પ્રેમ કરવો એટલે ભક્તિ. કહે છે એ બે ભક્તિમાં જો બે લક્ષણો ઉમેરેલા હોય, એક ભક્તિ કરવા પાછળ કોઈ કારણ ન હોય, લોભ ન હોય, ભગવાનનું ભજન કરીને મને આ વસ્તુ જોઈએ છે એ ન હોય, આ કરવાથી આ મળે, આ કરવાથી આ મળે, બરાબર છે, ચોક્કસ મળે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા, અસબર દીન જાનકી માતા. હનુમાન ચાલીસા. હનુમાનજી ચોક્કસ અષ્ટ સિદ્ધિ નવનિધિ આપે આપણને, સત્ય છે. હમણાં જ આપણે ચર્ચા કરી શાલિગ્રામ ઉપર, ગિરિરાજજી ઉપર દૂધથી અભિષેક, એ ચોક્કસ એ સત્ય છે, સવાલ જ નથી. મારું ને તમારું જીવન સુધરે, આપણે દરેક રીતે પ્રોગ્રેસ કરીએ, આપણે દરેક રીતે પ્રગતિ કરીએ, એના માટે થઈને આ બધા ઉપાયો આપ્યા છે, સત્ય છે. પણ એ બાય પ્રોડક્ટ હોવું જોઈએ, નહીં કે સ્પેશિયલી એના માટે જ તમે કંઈ કરો. ભગવાનનું ભજન કરવાથી, ભગવાનની સેવા કરવાથી મારા તમારા પ્રત્યેક મનોરથ પરિપૂર્ણ થઈ જાય, એ તો બહુ રૂઢી સ્થિતિ છે. પરંતુ આપણે આપણી ઈચ્છાઓને પૂરી કરવા માટે થઈને ભગવાનને મજૂરી એ લાખીએ. માતાજી મારા કબાટની ચાવી ખોવાઈ ગઈ છે, જો મળે તો તને 2 દીવા કરું. એટલે માતાજીને જો 2 દીવા જોતા હોય, એટલે તારા દીવા વગર માતાજીના ઘરમાં અંધારું છે એમ, એવું થયું ને.
તો એને તું ક્યાં ભૂલી આવી એને યાદ કરવાનું. મારું ફલાણું કામ થઈ જાય તો હે પ્રભુ હું આમ કરીશ, મારું ફલાણું થઈ જાય. એટલા માટે પુષ્ટિ સંપ્રદાયમાં એક બહુ જ રૂઢી પરંપરા આપણે ત્યાં, અને એનું પાલન આપણે ન કરતા હોઈએ, ભૂલી ગયા હોઈએ તો બહુ ધ્યાન રાખીને કરવા જેવું છે. મનોરથ કરો, માનતા નહીં. યદ્યપિ બહુ સ્વીકારવાની વસ્તુ છે કે આ શ્રીનાથજી પ્રભુની પણ લોકો માનતા હોય છે, અને ફળે પણ છે, લોકો માનતા પૂરી કરવા પણ અહીંયા આવે છે. ધ્રુવ બારીની નીચે તમે જેટલા શ્રીફળ ટીંગાળેલા જુઓ છો એ બધા શું છે? એ બધા માનતાના છે. યદ્યપિ એ સત્ય છે અને ચોક્કસ હું તો બહુ સ્વીકારું છું કે ભાઈ દીકરાને જોતું હોય તો પોતાના બાપ પાસે ન માગે તો કેમ બીજે માગવા જાય? પત્નીને એક સારું વસ્ત્ર લેવું હોય, સારી સાડી લેવી હોય, સારો ડ્રેસ ગમી જાય, બીજું કંઈ જ્વેલરી લેવી હોય તો એ પોતાના વરને જ કહે ને, બીજા કોને કહે? પણ એમાં જે ઓલો સ્વાર્થનો અંશ છે એ જો આપણે હટાવી શકીએ, પ્રભુ હું તારી સેવા કરું છું, આના બદલામાં મારા મનમાં આવી ઈચ્છા છે, પણ દીવા પેલા કરે પછી ચાવી ગોતી દેવી એ તારી મરજી. મારા મનમાં સંકલ્પ થયો કે મારે 2 દીવા કરવા, તો હું દીવા કરી દઉં. ચાવી મળે કંઈક એમાં મારું કલ્યાણ હશે, ન મળે કંઈક વધારે કલ્યાણ હશે. સમજો છો આપ? વૈષ્ણવ માનતા નહીં, વૈષ્ણવો મનોરથ કરે. મનોરથનો મતલબ મારે જે ધરાવવું છે તને એ હું ધરાવી દઉં, પછી મનમાં આવી ઈચ્છા છે એ રાખું, પણ પૂરી થાય તો ફાઇન, ના થાય તો બેટર. એનાથી શું થાય? કહ્યું એક તો અંદરથી સંતોષ થાય કે મારે જે કરવાનું હતું એ મેં કર્યું, હવે એને જોવાનું. અને બીજું એ જે કરશે બરાબર જ હશે, કઈ વજન જ ન રહ્યું યાર. હા, જેને આપણે ટેન્શન કહીએ, પછી હજી એનાથી ઉપરનું સ્ટેજ છે ડિપ્રેશન કહીએ, એનાથી આગળના આપઘાત વગેરે જે બધા સ્ટેજીસ તો છે જ ને, આમાંય કાંઈ આવે નહીં. એટલા માટે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તમે સાંભળ્યું ભક્તો થયા, એને ભગત, ખિસ્સામાં કંઈ ના હોય. અને કેવા કહે છે, એક ભગતના ઘરમાં કોઈ સમય એક ચોર ઘૂસી ગયો. ચોરને એવો વિચાર આવ્યો કે હું કંઈક અહીંથી મને મળે લઈ જાઉં. તે ચાદર લઈને ગયેલો, ચાદર પાથરી કે જે કંઈ વાસણ કે જે મળે એમાં મૂકી દઈશ અને પછી પોટલું વાળીને લઈને નીકળી જઈશ. ચાદર પાથરીના ઘરમાં ગયો ને તો ભગત ઘરમાંથી આવીને ચાદર ઉપર સૂઈ ગયો. એટલે ચોરે આંટો માર્યો ચારે બાજુ પર, કઈ મળે, ઉલટાની ચાદરે ગઈ. એટલે ધીમેકથી જયારે ચોર જાતો હતો ને તો ભગત કે એ ભાઈ જે હોય એ બાયણું બંધ કરતા જાજો. એટલે ચોર કે ભગત ભલે ખુલ્લું રહ્યું, હું આ પાથરવાનું આપી ગયો તો કોક ઓઢવાનું મૂકતું જશે. ખિસ્સામાં કંઈ હોય જ નહીં, પણ ખિસ્સામાં પરમાત્માને લઈને ફરતા હતા. ખિસ્સામાં રૂપિયો એ કઈ નહીં, પરંતુ એ લક્ષ્મીનો પતિ એના ખિસ્સામાં રહેતો હતો. એ જ્યાં જાય ત્યાં પાછળ પાછળ. રૂપિયા દુર્યોધન પાસે વધારે કે વિદુર કાકા પાસે? અને ભગવાન મહેમાન કોના થયા? ભગવાન શું જોવે છે પકડાતું નથી, પણ એટલું તો પકડાય છે કે ભગવાનને સાફ દિલ બહુ જ પસંદ છે. બીજી કોઈ ક્વોલિટી પકડાતી હોય ના પકડાતી હોય, સંસારની કઈ ચીજથી ભગવાન પ્રસન્ન થાય છે, પકડાતું હોય કે ના પકડાતું હોય, પણ આટલી વસ્તુ તો એકદમ પાકી છે, શ્રી હરિને દિલ સાફ હોય એ બહુ જ પસંદ છે. એટલે તમે જુઓ, પૂતના મરી ત્યારે રાક્ષસી હતી ને રાક્ષસીના રૂપમાં પ્રગટ થઈ ગઈ. ભગવાને એને પોતાની માની ગતિ આપી છે. વધારે લોકોએ ભાગવત સાંભળી રાખ્યું છે, એટલે પછી મને જ્યાંથી યાદ આવે ત્યાંથી હું આપની સામે ઉદાહરણો, વળી પાછું કોકને એમ થાય કે હજી તો નંદ ભાઈઓ બાકી છે ને પૂતના આવી ગઈ. પૂતના આવી નથી, તમે ખાલી એને યાદ કરો. સિદ્ધાંતો સમજવા માટે ભાગવતની બધી જ કથાઓ મદદરૂપ થાય. અંતમાં પોતે રાક્ષસી હતી તો રાક્ષસીના રૂપમાં જ મરી છે. કૃષ્ણને એ બહુ ગમ્યું કે કારણ કે રૂપાળી થઈને આવી હતી, પણ એ હકીકતમાં હતી રાક્ષસી, પણ મરવા ટાણે એણે બધું કપટ છોડી દીધું. એ જે હતી એ પ્રગટ થઈ ગઈ, એટલે કૃષ્ણને બહુ ગમી. ઈશ્વરને એ બહુ જ પસંદ છે. આપણે અંદરથી કેવા છીએ એને ખબર નથી. યાદ રહે, માણસને આંખો છે પણ ઈશ્વરને એક્સરે છે. તમે ગમે એટલું ભૂસીને જાઓ એ જોતો જ નથી. આમ તો લગભગ જોતો જ નથી. એમાં આ પુષ્ટિ સંપ્રદાયમાં તો ખાસ, અને શ્રીજી બાબાના શરણમાં આપણે બેઠા છીએ ત્યારે તો ખાસ, કોઈને દ્રષ્ટિ દેતા જ નથી, નીચું જ. અને આના ઉપરથી એક વસ્તુ બીજી શીખવા જેવી છે કે આપણે આપણા ચરણમાં નજર રાખવી કે મારા આ ચરણ તો બરાબર છે ને, આ ચરણ
કદાચ એટલે ચરણમાં કે અમારા આ ચરણ બરાબર છે કે નથી. પૂતના પસંદ આવી ગઈ, કારણ કંઈ નથી, એ જે હતી પ્રગટ થઈ ગઈ. ભગવાનને અંદરનું દેખાતું હતું જ કે અંદરથી રાક્ષસી છે, ભલે ને સરસની સ્ત્રીનો વેશ લઈને આવી હોય. ભગવાનને સ્પષ્ટ દેખાતું હતું, અને મરી ત્યારે 1 સેકન્ડ પહેલા પણ એણે પોતાના અસલ રૂપને પ્રગટ કર્યું. ઈશ્વરને ગમી ગઈ. અને હવે શૂર્પણખાને જુઓ, શૂર્પણખાઈ ગઈ છે ને, સામેથી ગઈ છે, અને પૂતનાએ સામેથી ગઈ છે. શૂર્પણખા વનમાં ગઈ ત્યારે સીતા, રામ, લક્ષ્મણ ત્રણેય ક્યાં હતા? દંડકારણ્યમાં, પંચવટીમાં, નાસિકમાં. અને જ્યાં 2 યુવાન સુંદર પુરુષોને જોયા, મન એના હાથમાં રહ્યું નહીં. અને શ્રી રામની પાસે જઈને શું બોલે છે? તુમ સમ પુરુષ ન મો સમ નારી. સીધું સાધું છે ને. હવે તુમ સમ પુરુષ ન, પરફેક્ટ, રાઈટ. પાછી કે ન મો સમ નારી, તમારા જેવો કોઈ સુંદર નહીં. સત્ય છે. નવ કંજ લોચન, કંજ મુખ કર, કંજ પદ, કંજારુણમ. એના જેવો તો કોણ? પણ પાછી કે મોસમ નારી, મારા જેવી કોઈ સ્ત્રી નહીં. ચારે બાજુ ત્રિભુવનમાં ફરી મારા જેવો કોઈ મને યોગ્ય મળ્યો નહીં, એટલે હું હજી સુધી કુંવારી છું. તાતે અબલગી રહું કુંવારી, અને મન માના કછું તુમય નિહારી. રામ, તને જોઈને મારું મન થોડું થોડું આમ માને છે. વેલ, તું મારા જેવો તો નહીં, લેવલ તો નથી આપણું, પણ હાલશે. રામને કહે છે હાલશે. નવ કંજ લોચન, નવ એટલે નવીન, કંજ એટલે કમળ, તાજા કમળ જેવી આંખો છે જેની. પુંડરીકાક્ષ. અને કહે છે મારા જેવો નથી, પણ ઓકે. રામ જેને ઓકે. સમજાય છે? સામેથી ગઈ છે અને પાછી આવું કરે છે. પછી તો રામજી, ત્યાં વિનોદની કથા છે. રામજી એમ કહે છે, જો ભાઈ તું આની સામું જો, આ મારી બાજુમાં જ બેઠા છે અને મારે વ્રત છે, અને કદાચ તને બહુ એવું અભિમાન હોય કે મારે જેવી કોઈ નથી, તો રામ ભગવાને શૂર્પણખાની સામે ના જોયું, જોયું સીતાજીની સામે. જવાબ આપ્યો શૂર્પણખાને. જવાબ તો આપવો જોઈએ. ભારતની પરંપરા છે, કદી એ કોઈ પણ સ્ત્રી કોઈ પણ પુરુષની સામે, અજાણ્યા પુરુષની સામે બોલે નહીં. અને જો બોલે તો ભારતનો પુરુષ કોઈ દિવસ જવાબ આપ્યા સિવાય રહી શકે નહીં, કારણ કે જવાબ ના આપે એ પણ અપમાન છે. અને ભારતના પુરુષોને કોઈ પણ મહિલાનું અપમાન કરવાનું શીખવાડવામાં આવતું નથી. કોઈ દિવસ બોલે જ નહીં. કોઈ પણ સ્ત્રી કોઈ પણ અજાણ્યા પુરુષની સામે બોલે જ નહીં, પણ બોલે તો ઓલાએ જવાબ દેવો જ પડે. રામજીએ જવાબ તો આપવાનો, પણ સીતાજીની સામે જોઈને. એટલે એક તો દ્રષ્ટિ ના આપી. હમણાં આપણે શ્રીનાથજીની ચર્ચા કરી, દ્રષ્ટિ નથી આપતા. અને કેવળ શ્રીનાથજીની જ વાત નથી, પુષ્ટિ સંપ્રદાયના બધા જ સ્વરૂપોના દર્શન કરો. બાલકૃષ્ણલાલથી લઈને દ્વારકાધીશ સુધીના બધા, એ બધા જ સ્વરૂપોના નયન ઢળેલા. દ્રષ્ટિ ના આપે કોઈને. અને દ્રષ્ટિ દેવાનો કઈ વાંધો નથી. જગન્નાથની સામે જોવો, હે, બિહારીજીની સામે જુઓ, બાંકે બિહારીની સામે. પણ આ એક ભાવ છે. રામજીએ દ્રષ્ટિ ના આપી. રામજી જોયું તો સીતાજીની સામે, પણ જવાબ આપવો જોઈએ. એટલે એમ કીધું કે ભાઈ તમે જોઈ લ્યો, અહીંયા આની સામે નજર કરો, તમારા જેવી કોઈ સ્ત્રી નથી, એક વખત અહીંયા જો, બધું ઓગળી જશે. અચ્છા, રામજીએ સીતાજીની સામે એટલે પણ જોયું કે એલી તું આ સરસનું વેશ સજાવીને આવી છો, પણ મને અંદરનું દેખાય છે કે તું કોઈ સુંદરી સ્ત્રી નથી, તું શૂર્પણખા રાક્ષસી છે. તમે જેને ઓળખતા હો એ ગમે એવા સાજ શણગાર સજે, તમને કઈ ફેર પડે? જાદુગરનો આસિસ્ટન્ટ હોય એ જાદુ જોઈને કોઈ દી મોહાય? એમ રામજી આ શૂર્પણખાને જોવે છે તો એને અંદરનું દેખાય છે. એટલે જેને સિસ્ટમ ખબર હોય ને એને કઈ પ્રભાવ થાય જ નહીં. સિસ્ટમ ખબર હોય એની વાત છે. રામજી તો બિલકુલ પ્રભાવિત ન થયા, અને સીતાજી સામું જોઈને કહે છે કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, પણ મારો ભાઈ કુંવારો છે. રામ બોલ્યા. લક્ષ્મણ કુંવારો હતો? રામજી ચોખ્ખું બોલ્યા. રામાયણ ખોલીને વાંચજો. સીતહી ચિતઈ, એટલે કે સીતાજીની સામે જોઈને સીતહી ચિતઈ કહી પ્રભુ બાતા. ભગવાન શ્રી હરિએ વાત કરી. અહઈ કુંવાર મોર લઘુ ભ્રાતા. મારો નાનો ભાઈ કુંવારો છે. લક્ષ્મણ કુંવારો હતો? તો રામ ભગવાન ખોટું બોલ્યા ને? મર્યાદા પુરુષોત્તમ.
નહીં, ખોટું નથી બોલ્યા. હકીકતમાં મેં હમણાં જ કહ્યું, જેને સિસ્ટમ ખબર હોય એ મોહાય નહીં. શૂર્પણખા કુંવારી નહોતી, પણ શૂર્પણખા રામજીને એમ કહે છે કે હું કુંવારી છું. સમજાય? ખોટું બોલી. તો રામજીએ કીધું કે તું કુંવારી કઈ રીતે? અચ્છા, તારો પતિ અત્યારે તારી સાથે નથી, એટલે જો તું કુંવારી તો એનાય ઘરવાળા અત્યારે એની સાથે નથી. જે તારી વ્યાખ્યા કુંવારાની છે એ વ્યાખ્યામાં લક્ષ્મણ પીઠ બેસે છે. તો અમે તો બે સાથે આવ્યા છીએ. અને પછી જાય છે, અને જે કથા છે તમને ખબર છે. નાક કપાવ્યું. મારે એ કહેવું છે, આપ બરાબર ધ્યાન આપજો કથા ઉપર. પૂતના મરી ત્યારે પણ એણે પોતે જે અસલ રાક્ષસી હતી ને એ પ્રગટ થઈ ગઈ. ભગવાનને ટ્રાન્સપરન્સી પસંદ છે. ભગવાનને સાફ દિલ માણસ પસંદ છે. આપણે પાપ કર્યા છે કે આપણે અધમ છીએ કે મોસમ કોન કુટિલ ખલ કામી જીન તનુ દિયો તાહી બિસરાયો એસો, બધું હોવા છતાં પણ ભગવાનને બરાબર ખબર છે કે આપણે કોણ છીએ, કેવા છીએ, ક્યાં છીએ, બધું ખબર છે. પણ આપણે એની સામે નાટક ના કરીએ ને તો આપણે એને બહુ વાલા લાગીએ. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. સુંદરકાંડ. પ્રભુને છળ કપટ પસંદ નથી. પૂતના છેલ્લે તો છેલ્લે, મરવા ટાણે તો મરવા ટાણે, પણ રાક્ષસી હતી, પ્રગટ થઈ ગઈ. અને આ શૂર્પણખા નાક કાન કપણું તોય સુધરી નહીં, એવી ને એવી જ રહી. એ તો પછી ખરદૂષણને લઈ આવી કે રામ લક્ષ્મણને મારી નાખું, એને ખતમ કર્યા. પછી રાવણ પાસે ગઈ, અને પછી જે સ્ટોરી છે તો આપણે સૌ જાણીએ. તો ચર્ચા એ ચાલે છે કે ભગવાનને શું પસંદ છે. કહે ભગવાનને ટ્રાન્સપરન્સી. ભગવાનને કઈ વસ્તુ પસંદ છે તો નથી પકડાતું, પણ ભગવાનને આપણું મન કેવું હોવું જોઈએ એ ગમે. એ તો ભગવદ્ ગીતા ખોલીને જુઓ. ભગવદ્ ગીતામાં 12મો અધ્યાય, નામ છે ભક્તિયોગ. એ ભક્તિયોગને ક્યારેક ખોલીને વાંચજો. ગીતાજી સાથે લઈ આવ્યા હોય તો આજે ઉપર જઈને જોઈ લેજો, મતલબ કે તમારા ઉતારામાં. અહીં જ્યાં રૂમ છે ત્યાં ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં છેલ્લા 8 શ્લોક, એમાં ભગવાન બોલ્યા છે કે કેવો માણસ મને વાલો લાગે. અને એમાં ક્યાંય પણ લખેલું નથી કે એને તિલક કેવું કરેલું હોવું જોઈએ, એની કંઠી કેવી હોવી જોઈએ, એ કયા ભગવાનને માનતો હોવો જોઈએ, એટસેટ્રા. નહીં, ભગવાને ક્યાંય નથી લખ્યું. ભગવાને બધી ઇનર ક્વોલિટીઝ બતાવી છે. અંદરથી આવો હોવો જોઈએ. પછી એને જીન્સ પહેર્યું હોય તો એ ગોપી જ છે. સવાલ અંદરથી આપણે કેવા. એટલા માટે હમણાં આપણે ચર્ચા કરી ગયા, પૂતના બહારથી ગમે તેટલી સુંદર હતી, શ્રી કૃષ્ણ એને પસંદ કરતા નથી, પણ અંદરની જે હતી એ બહાર નીકળી ગઈ, જેવી હતી. કારણ કે ભગવાનના જ બનાવેલા આપણે સૌ છીએ. અને ભગવાન પોતે જ કહે છે, સબ મમ પ્રિય સબ મમ ઉપજાય. મને બધા વાલા છે, કારણ કે બધાને મેં જ પેદા કર્યા છે. અરે અપંગ હોય, આંધળું હોય, ગમે તેવું હોય, પણ પોતાનું બાળક એવી કઈ માં, એવા કયા પિતાજી હોય જેને વાલું ના હોય? ગમે તેવું હોય, પણ પોતાનું બાળક પોતાને, ચાહે પાપી હોય. મત્સમઃ પાતકી નાસ્તિ અને પાપ અગ્નિ ત્વત્ સમાનહિ. શંકરાચાર્ય જ્યારે અન્નપૂર્ણાની સ્તુતિ કરે છે ત્યારે સ્પષ્ટ કહે છે, માં મારા જેવો પાપી કોણ? શંકરાચાર્ય કહે, મારા જેવો પાપી કોણ? અને પાપ કાપનારી તારા જેવી કોણ? બસ મને આ જ ભરોસો છે. આપણે જે છીએ આ દુનિયા સામે નાટક કરવું પડે, હે ને? આપણને ખબર હોય કે આની પાસેથી પાછા પૈસા આવશે નહીં, એટલે 1000 રૂપિયા માંગ્યો તો કે હમણાં છે નહીં ભાઈ. દુનિયા સામે નાટક કરવું પડે. ફાઇન, કરો. કારણ કે ક્યારેક ક્યારેક, કાયમ નહીં હો, વળી પાછા તમને એમ થાય હા છૂટ આવી ગઈ હવે ચાલુ કરો, નહીં. પણ ક્યારેક ક્યારેક કરવું પડે. નિકલો ન બે નકાબ જમાના ખરાબ હૈ. ક્યારેક નકાબ, મુખોટું, મોહરું પહેરવું પડે છે. ફાઇન. ક્યારેક જરૂર પડે તો ચોક્કસ. પણ ઠાકોરજીની સામે કદી એ કોઈ પણ પ્રકારના મોહરા નહીં પહેરતા, કારણ કે એ ચીજ બાધક છે. સંસારમાં ક્યારેક એનાથી કામ બની જાય, સાધક છે, પણ અધ્યાત્મમાં એ જ વસ્તુ બાધક છે. આપણે વૈષ્ણવ નથી, નો પ્રોબ્લેમ. ભગવાનને ક્યાં વાંધો છે યાર? પુષ્ટિ સંપ્રદાય 500-550 વર્ષથી છે અને આખી દુનિયામાં ફેલાયેલો સંપ્રદાય છે, રાઈટ? કેટલા વૈષ્ણવો છે?
સ્વામિનારાયણ સંપ્રદાય 200 વર્ષથી દુનિયા ઉપર છે. આખી દુનિયામાં એ પણ સંપ્રદાય ફેલાયેલો છે. કેટલા હરિભક્તો છે? તો એના સિવાયના છે એને ભગવાન પવન, પાણી, પ્રકાશ, રોટલો, કપડા, મકાન નથી આપતો? હવે તો તમને મારી થીમ પકડાઈ ગઈ, એ તમે સમજી જશો. કોઈ દી રાજી થાય જ નહીં એનું નામ દુનિયા, અને વાઇસ વર્સા. જે નારાજ થાય જ નહીં એનું નામ ભગવાન. બસ થોડોક આત્મવિશ્વાસ જરૂરી છે. તો ચર્ચા એ ચાલે છે કે ભગવાનને શું ગમે. ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં છેલ્લા 8 શ્લોક એમાં ખુદ બોલ્યા છે, સમે પ્રિય, સમે પ્રિય, મતલબ કે એવો માણસ મને પ્રિય છે. અને બધી ઇનર ક્વોલિટીઝ છે. એક પણ વસ્તુ એવી નથી કે બહારનું કંઈ હોય, કેવા કલરનું કપડું કે આ કે તે કે તમે એ કંઈ જ લખ્યું નથી. અંદરનું ઘણું બધું છે. અને એમાંથી એકાદી ક્વોલિટી પણ આપણામાં હોય, અથવા તો આપણામાં આપણે ડેવલપ કરી શકીશું એવું આપણને લાગતું હોય, તો હારા શુકન છે, કરવા માંડો ડેવલપ. કારણ કે ભગવાને પોતે કહ્યું છે સમે પ્રિયહા. અને ફરીથી એ જ વાત, તૂટી જાઓ કામ કરી કરીને, દુનિયાને તમે પ્રિય થશો જ નહીં. દુનિયાને ક્યાં સુધી પ્રિય છો? આ બાજુથી દરરોજ 12 વાગ્યા બપોરે થાળીમાં બધું મૂકી દો છો ત્યાં સુધી, અને આ બાજુથી જ્યાં સુધી રૂપિયાની થપ્પી લઈ આવો છો ત્યાં સુધી. એમ જ છે ને? સારું ખરાબ નથી, દુનિયા આવી જ છે. જ્યાં સુધી કામના છો, તમે યુઝફુલ છો ત્યાં સુધી. બાકી જે યુઝલેસ એ તો પછી થ્રો થાય. એટલા માટે સંતો કહે આપની ઉપયોગિતા બનાવી રાખો. તમે સંસારમાં કંઈક કામના છો એ સતત એ વસ્તુ કર્યા કરો, નહીં તો સંસાર ફેંકી દે. પણ ભગવાન ફેંકતા નથી. ભગવાન કદીએ કોઈને છોડતા નથી. દુનિયા કોઈને પકડતી નથી. ઈશ્વરને શું પસંદ છે? કહે છે એક ચીજ તો દેખાય છે, વિદુરને ત્યાં ગયા અને દુર્યોધનને ત્યાં ના ગયા, એટલે આપણને એવો અંદરથી ભરોસો થાય છે કે ભગવાનને ટ્રાન્સપરન્સી પસંદ છે, ભગવાનને સાફ દિલ હોવું એ પસંદ છે. બસ આ એક ચીજ આપણે કરી શક્યા તો ભગવાનના જે ઓલું ગુડ લિસ્ટ હશે એમાં આપણે આવી ગયા. એને આપણી પાસેથી કંઈ જોઈતું નથી. એ આપણને પ્રેમ કરે છે, એના બદલામાં એને કાંઈ જ નથી જોતું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, મંદિર આપણે જવા માટે બનાવીએ છીએ. મંદિર ના બનાવો તો શ્રીજી બાવાને પ્રગટ થયા એના પહેલા ક્યાં મંદિર હતું? પણ શ્રીજી બાવા નહોતા? હા, આપણા માટે પ્રગટ થયા. મંદિર આપણે જવા માટે છે. ભોગ આપણે આપણા માટે ધરાવીએ છીએ. અને સાચું કહેજો, ખાઈ જાય તો આપણે બીજી વાર ધરીએ? આરોગી જાય. હવે તમે અમુક હલાવી લેજો, પછી મને કે હું ક્યારેક ભૂલી જાઉં તો. પણ મુદ્દો તમે પકડી લેજો કે હું કહું છું. કેટલા જણા ધરે? જો કામ કંઈ ન કરે હો, તમે એમ કહો મંદિર સાફ કરી નાખજો, તો એમ ન થાય. 4 બદામ ધરતા હોય એ બંધ થઈ જાય, અને એને ખબર છે કે મારે આ ખાઈ જવાની, અને એટલે ખાતાય નથી. જો સમજદાર આના જેવું કોઈ નહીં. હી નોઝ વેરી વેલ કે આ મને આપ્યું છે બરાબર છે, પણ એનો મતલબ એમ નહીં કે મારે ખાઈ જવાનું, ને તારા કાલથી નહીં ધરે. ના, ભોગ એટલા માટે નથી ધરતા કે આપણે ઠાકોરજીને જમાડીએ છીએ. ભોગ એટલા માટે ધરીએ છીએ કે એના પછી આપણે જે ખાવાનું છે આપણને પ્રસાદ મળે. મંદિર એટલે નથી બનાવતા કે ઠાકોરજીને રહેવા માટે આપણે ઘર બનાવી દઈએ છીએ. ના, મંદિર એટલા માટે બનાવીએ છીએ કે આપણે જવાનું કંઈક ઠેકાણું છે. અને કદાચ કોઈને એમ હોય કે ના એવું નથી, અમે તો ઠાકોરજી માટે જ બધું કરીએ છીએ, તો પછી ઊંધું કરો. એ ન કરો તો ઠાકોરજી એના વિના રહી જતા નથી. સિવાય કે ભક્તિની એક અતિ ઉચ્ચ અવસ્થા પ્રાપ્ત થઈ જાય તો વાત અલગ છે. કારણ કે એમાં તો પછી વાત જ જુદી. કર્માબાઈ ખીચડો ખવડાવે નહીં ત્યાં સુધી ઠાકોરજી પછી ભૂખ્યા જ રહે. પણ નહીતર આપણી જે લોકોની, જે આપણે સામાન્ય માણસોની આપણી જે અવસ્થા છે એની વાત છે. મંદિર આપણા જવા માટે છે, ભોગ આપણા પ્રસાદ માટે થઈને છે. ઠાકોરજીને ધરીએ નહીં તો પછી આપણી જે સામગ્રી છે આપણે પ્રસાદ થાય નહીં, અને તો પછી આપણે પ્રસાદ ન હોય તો લેવાય નહીં. થોડી ભાવના આપણી પેલી રહે. તો દુનિયા રાજી થતી જ નથી, ભગવાન કદીએ નારાજ થતા જ નથી. બહુ જ મહત્વની વાત છે. એટલે મારી પાસે ખાલી 7 દિવસનો જ સમય છે, છતાં પણ હું આ વાત આપને બહુ જ વિસ્તારપૂર્વક કહું છું. કારણ કે દુનિયામાં બહુ જ જરૂર છે માણસ પ્રેમ કરે.
બધા જ વ્યવહાર નિભાવવામાં આપણે બહુ એક્કા છીએ, બધી જ પ્રકારનો દેખાડો કરવામાં પણ આપણે એકદમ એક્કા છીએ. પરંતુ જ્યાં અસલ વાત આવે ભાવનાની, શ્રદ્ધાની, આદરની, પ્રેમની, ત્યાં આપણે બહુ પાછળ રહી જઈએ છીએ. વિધિ તો થઈ જાય પણ પ્રેમ ક્યાંથી કાઢવો? સમજાય છે? અને જો પ્રેમ હોય તો પછી વિધિ ન થાય તો ચાલે. સુદામાના તાંબુલમાં તુલસીજી પધરાવેલું હતું ભાઈ, શબરીના બોરમાં તુલસીજી પધરાવેલું હતું. અને આપણે ત્યાં કહેવાય છે તુલસીજી ન પધરાવો ત્યાં સુધી ઠાકોરજી આરોગે નહીં. અને આ જ્યાં અતિ પ્રેમ છે ત્યાં વિધિની જરૂર. હું નામ ભૂલી ગયો, તમને કદાચ યાદ હોય તો મને કયો. કોણ વૈષ્ણવ હતા બજારમાં ઉભા ઉભા જલેબી ઠાકોરજીને ધરાવી અને શ્રીજી બાબાએ આરોગી ખરી? રામદાસ. રામદાસ 84 માં આવે. તો વલ્લભાચાર્યજીના સેવક. બોલો, બજારની જલેબી વૈષ્ણવ ના ખાય? 252 માં એક છે કે કંઈક કોઈ સામગ્રી કરીને ધરાવી અને પછી એમાં ખાંડ ઓછી પડી ગઈ અને પત્નીએ ભોગ ધરી દીધો અને આ તો વયા ગયા. ભીલ કે ખીર? ખીર બોલો છો ને, પણ વૈષ્ણવનું નામ બોલો ને, ખીરનું આપણે શું કામ છે? કઈ વાંધો નહીં, તો જે જોજો ત્યારે પાછું તમને ધ્યાન આવશે. અને કહે છે એ બજારમાં પોતાનો ધંધો કરવા માટે જાય છે, ત્યાં ઠાકોરજી એને અનુભવ આપ્યો અને કીધું ભાઈ મને ભાવતું નથી, આ મોરું છે, ખાંડ હોવી જોઈએ. અને કહે છે પગમાં જોડા પહેરેલા છે, ખાંડ ખરીદી છે, દોડીને ગયા છે ને સીધા નિજ મંદિરમાં અને પેલા ઓલી સામગ્રીમાં ખાંડ પધરાવી. અને જે જોતા હતા એ બધા હા ભ્રષ્ટ થઈ ગયો, ખતમ, માર્ગની કોઈ રીતિ આનામાં છે નહીં. અને ગુસાઈજીએ પોતે સમજાવ્યા કે તમે જરાક વિચાર તો કરો. જ્યાં પ્રેમની અતિ ઉચ્ચ અવસ્થા છે પછી ત્યાં નિયમો નથી સાહેબ. તો શ્રી હરિ એક જ વસ્તુ જોવે છે, પ્રેમ. વિધિનું મહત્વ જરાય નથી એને. એટલે ઠાકોરજીને તો આમ આવાહન થાય ને નૈવેદ્ય ધરાય ને ઓલો અહીં તમે સવારના પૂજા કરો છો તમને ખબર છે આમ કરાવે, જમો પ્રાણાય સ્વાહા, પણ કુછ ભી નહીં હોતા હૈ. ભગવાનને પ્રેમ એટલો બધો પસંદ છે. અને યાદ રાખજો, જો ભગવાને દિલમાં પ્રેમ આપ્યો હોય તો એને માટે લાયક હોય તો ઠાકોરજી સિવાય કોઈ નથી. દુનિયાને પ્રેમ આપશો તો એની એવી કિંમત નહીં કરી શકે. અને જો પ્રેમ તમે ઠાકોરજી, તમે દ્રૌપદીને જુઓ સાહેબ, એનો ધણી તો અર્જુન હતો, પણ કૃષ્ણ અને દ્રૌપદી બંને બેઠા હોય ત્યાં અર્જુનને આવવું હોય ને તોય નોક કરવું પડતું કે હું આવું કે ના આવું. આટલો ઉચ્ચ કક્ષાનો સંબંધ હતો. અને આ સંબંધની આધારમાં શું છે? પ્રેમ. અને એટલા માટે થઈને જ કૃષ્ણને બરાબર યાદ છે કે શેરડીનો સાંઠો ખાતો હતો ને ફાંસ વાગી ગઈ. આપણે ત્યાં તો ભજન આવ્યું એનું. અને એની અંદર કહે છે રાણીઓ તો પાટો ગોતવા માટે થઈને દોડે છે આમ ને તેમ ને, અને દ્રૌપદીએ પોતાની સાડી તરત જ ફાડી નાખી. આ છે પ્રેમ. વસ્તુને વાપરવાની, વ્યક્તિને પ્રેમ કરવાનો. યાદ રાખજો, વસ્તુ વાપરવાની છે, વ્યક્તિને પ્રેમ કરવાનો છે. એને બદલે ક્યારેક ભૂલમાં ઓલું નાનકડું છોકરું રમીને આવે ને જ્યાં પગ અડાડી દે ને સારામાં સારી સાડી ખરાબ થઈ જાય, બાપ જેવા થયા છો, મારી સાડી બગાડી નાખી. વસ્તુ વાપરવાની છે સાહેબ, વ્યક્તિને પ્રેમ કરવાનો છે. આપણે વ્યક્તિને વાપરી લઈએ ને ક્યારેક વસ્તુને પ્રેમ કરીએ. દ્રૌપદીએ સાડીને જરાય બિલકુલ ધ્યાન ના આપ્યું એના ઉપર. ગમે એવી આ મારો કનૈયો, મારો ભાઈ, આને કોઈ આવી મને ઢગલો એક સાડી આપશે, તરત જ ફાડી નાખે. પણ પેલા લોહી ન વહેવું જોઈએ. કૃષ્ણના લોહીના એક ટીપાની કેટલી કિંમત છે દ્રૌપદીને. મને કહેવા દો કે આવા લોકો હતા એટલે જ કૃષ્ણ કૃષ્ણ હતા. આજુબાજુ બધા જોઈએ ને, સીતા હતી એટલે રામજી છે, લક્ષ્મણ હતા એટલે રામજી છે, અક્રૂર, ઉદ્ધવ, ગોપીઓ, નંદ, યશોદા, વસુદેવ, દેવકી હતા એટલે કૃષ્ણ કૃષ્ણ છે. આ કોઈ સામાન્ય નહોતા, પણ એ બધાએ જોયું કે આપણા કરતા આનામાં કંઈક વધારે છે, એટલે પોતાનું જુદો સંપ્રદાય ન ચલાવ્યો, આની સાથે થઈ ગયા. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. પોતાની શક્તિને લગાડી. કર્ણ કંઈ ઓછો નહોતો, પણ કર્ણ દુર્યોધનની સાથે થયો ને એટલે ખતમ થઈ ગયો.
નહીતર કર્ણ કરતા અર્જુનની શક્તિ કે વિદ્યા વધારે નહીં, ઓછી. પણ કૃષ્ણની સાથે થયો ને, અવતાર કાર્ય કરવામાં એની શક્તિ વપરાણી ને, એટલા માટે થઈને આજે પણ આપણે એને યાદ કરીએ છીએ. બરાબર આ વસ્તુઓને સમજજો, કારણ કે આ બધી ક્વોલિટી ખાલી એ લોકોના નામ છે, બાકી ક્વોલિટી બધી આપણામાં હોઈ શકે. ભગવાનનું અવતાર કાર્ય જે છે એની અંદર આપણે મદદ કરીએ. કોઈ 4 માણસને આપણે સારો રસ્તો બતાવીએ તો એ અવતાર કાર્યમાં મદદ થઈ ગણાય, અને આપણી પાસે જે પાવર છે, આપણી પાસે જે શક્તિ છે એનો સદુપયોગ કર્યો ગણાય. અને એનાથી પછી કર્ણ જેટલું સામર્થ્ય નથી, કઈ વાંધો નહીં. અર્જુનને પહોંચી વળે એવા ઘણા હતા. એકલવ્ય અર્જુન કરતા વધારે સારો બાણાવડી હતો. અર્જુન સવ્ય સાચી છે, બંને હાથે બાણ ચલાવી શકે છે, પણ એકલવ્યને જેની બહુ જ જરૂર છે, અંગૂઠો ગુરુદ્રોણે કાપી લીધેલો, અને એના વિના પણ એ લડી શકતો હતો. કર્ણ સાક્ષાત સૂર્યનારાયણનો પુત્ર છે, કોઈ સામાન્ય તો હતો નહીં. પણ આ બધા લોકોની શક્તિ કૃષ્ણના અવતાર કાર્યની અંદર લાગી નથી, એટલા માટે એ લોકો એના જેટલા મહાન નથી ગણાતા. તો કોઈ સામાન્ય નથી આ હનુમાન કે કોઈ સુગ્રીવ કે જાંબવાન કે લક્ષ્મણ કે બધા બહુ મોટી બધા એક માથા હતા, પણ એ બધાએ જોયું કે આપણા કરતા રામમાં કંઈક વધારે છે, એટલે પોતાની સમગ્ર શક્તિ એ લોકોએ એમના કામમાં લગાડી દીધી. મારે આપને કહેવું છે, ભગવાને કદાચ કુટુંબમાં, પરિવારમાં, જ્ઞાતિમાં આવો કોઈ રામ કે આવો કોઈ શ્યામ મૂક્યો હોય, તો તમારી પાસે જે શક્તિ હોય એના વિરોધમાં લગાડવાને બદલે, એની કાપવાને બદલે, એની નિંદા કરવાને બદલે, એકાદુય સારું વૈષ્ણવ હોય, એકાદો સારો માણસ હોય, તો બધાએ એને સપોર્ટ કરવો જોઈએ. તું તારા ઘરની ચિંતા ના કર, તું નાતનું કામ કર, અમે તારી સાથે છીએ. એમ રામ બને, એવી રીતે કોઈક કૃષ્ણ બને, એવી રીતે કોઈ બુદ્ધ બને, એવી રીતે કોઈક ચૈતન્ય બને, એવી રીતે કોઈક વલ્લભાચાર્ય બને, એવી રીતે કોઈક શંકરાચાર્ય બને. આ બનાવવાના હોય છે, એમને એમ નથી હોતા. ટાંટિયા ખેંચ્યા કરીએ તો આવા કોઈ વ્યક્તિત્વ રહી શકતા નથી. મહાપ્રભુ વલ્લભાચાર્યજીને આપણે ખૂબ ગુણગાન ગાઈએ છીએ. 3 વખત ભારત આખાની પરિક્રમા કરી, આમ તેમ સાચું છે, પણ એના ઘરેથી જે હતા, મહાલક્ષ્મી અંબા નામ હતું કદાચ એમનું, મહાલક્ષ્મી. મોટા ભાગના લોકોને નામ પણ નથી આવડતું. કલ્પના કરો એને સપોર્ટ કેવો કર્યો છે. આ સપોર્ટ વિના કોઈ દી કોઈ કેરેક્ટર ઊભું થઈ શકે નહીં. આ છે ભાગવતની કથા. કારણ કે એક કથા સાંભળી તો બહુ, હવે જીવશું ક્યારે? આ જીવવાની કથા છે. આ સાંભળીને વિમાન નહીં આવે, પણ આ સાંભળીને મારું તમારું જીવન પવિત્ર થઈ જશે. આ સાંભળીને અનેક લોકોના જીવન સુધરે ન સુધરે, પણ આપણું એકલાનું જીવન, જે એક સ્વતંત્ર વ્યક્તિત્વ છે, એ સુધરશે. આ કરવાથી કદાચ ઠાકોરજીના પ્રત્યક્ષ દર્શન કદાચ થાય ન થાય, થાય તો મને વાંધો નથી, પણ આનાથી કદાચ થાય ન થાય. આમાં હું ભગવદીઓની કંઈ વાર્તા તમારી સામે કહેતો નથી, પણ તમારું ખુદનું જીવન કેવી રીતે સુધરે એ બહુ જ મહત્વનું. પછી એક વસ્તુ યાદ રાખજો, આપણી સામે શબરીબાઈ છે. શબરીબાઈએ બ્રહ્મ સંબંધ લીધું નથી, પણ કહો જો હું પુષ્ટિ સંપ્રદાયના સર્વશ્રેષ્ઠ વૈષ્ણવોની યાદી બનાવો તો એમાં તમે શબરીબાઈને ગણશો કે નહીં ગણો? વિદુર કાકાએ બ્રહ્મ સંબંધ લીધું નથી, કારણ કે ત્યારે માર્ગ જ આ સંપ્રદાય જ નહોતો. કોઈ વલ્લભકુલના આચાર્યની પાસેથી કંઠી બાંધવા નથી ગયા, પણ તમે એમને ગણશો કે નહીં ગણો? કહેવાનો મતલબ એમ છે કે એક જગ્યાએથી તમે જો પહોંચી જાઓ તો બધા માર્ગેથી પહોંચી ગયા. આપણને પૂછો કોઈ કે ભાઈ આ વિદુર કેવો, તો કે સર્વશ્રેષ્ઠ વૈષ્ણવ છે. કોઈ મુસલમાનને પૂછો, કીધું આના જેવો કોઈ મુસલમાન હોય નહીં, આ સર્વશ્રેષ્ઠ છે. અલ્લાહ પોતે આવીને એના ઘરની સાંકળ ખખડાવે, આના કરતા શ્રેષ્ઠ કોણ હોય? શ્રેષ્ઠ મુસલમાન છે. સમજો છો ને વાતને? ગડબડ નથી થતી ને? હા, જે કહું છું એ જ સાંભળજો. કોઈ સ્વામિનારાયણને પૂછો કે હશે વિદુર જેવો કોઈ હરિભક્ત ન થાય. કોઈ બીજાને પૂછો, બધાને એમ લાગશે, કારણ કે ક્વોલિટી તો બધા આચાર્યોએ, બધા સંતોએ, બધા જે એના નામ આવતા હોય, જે કહેવાતું હોય, એ બધાએ પોતે પોતાના આશ્રિતો, પોતાના ભક્તો, પોતાના વૈષ્ણવોને, પોતાના આશ્રિતોને માટે થઈને જે ક્વોલિટીઝ બતાવેલી છે સેમ છે. કોઈ પણ મંત્ર ભણો તમે પહોંચશો ત્યાં જ, કોઈ પણ સ્વરૂપની સેવા કરો તમે પહોંચશો ત્યાં જ, પણ કરશો તો પહોંચશો. આપણે વાતો ખૂબ થઈ ગઈ, આપણે જીવન જીવવામાં પાછળ રહી ગયા છીએ. એટલે એમ કહેવાનું મન થાય કે એ જે અષ્ટછાપ ભગવદીઓએ લખેલા કીર્તન છે એ તમે સાંભળો તો આપણા રૂવાડા ઊભા થઈ જાય, પણ એનો અનુભવ આપણને ક્યાં? આપણે તો દાળમાં મીઠું ઓછું હોય તો નથી ઘરવાળી ઉપર ધડાતી બોલાવવા માંડતા. આમાં શું અનુભવ થાય?
સાસુમાં ઠાકોરજીની સેવા કરતા હોય ને વહુ આવીને ન્યા ચા મૂકી જાય. ઘણી એવી હોશિયાર પરમ ભગવદીય ન્યા જ બેહીને ચા પીએ. અને સાચું કે જો એ ઠરતી હોય ચા અને નિયમ લીધો હોય કે ભાઈ માળા કરીને પછી ચા પીવી, ભાગ પારો આવે. અને તોય થોડીક વાર ન દેખાય માળા બહાર કાઢ્યો ગોમુ મેર ગયો ક્યાં, હજી કાં ન આવે, ચા ઠરી જાય. કીર્તનો વંચાય, કીર્તનો ઉપર જ્યાં સપ્તાહો થતી હોય આનંદ આવે, એની તો કોઈ હું સ્વીકારું છું, એની કોઈ મોજ છે એમ સવાલ જ નથી. પણ આપણી કઈ લાયકાત છે? આપણને એમાં કઈ મગજમાં ઉતરે? આપણા જીવનમાં એમાં એલું કંઈ ખરું? તો આપણે જ્યાં છીએ ત્યાંની વાતો કોણ કરશે? આપણે જ્યાં છીએ ત્યાંથી કોક આપણને આગળ લઈ જાય તો સમજાય એવું છે. બાકી આપણે જ્યાં છીએ જ નહીં ત્યાંથી આગળનું કીએ તો. હવે એક સહીની જગ્યાએ જે અંગૂઠો કરતો હોય એને આપણે કહીએ કે હાલો તને શીખવાડું MBA કેમ થવાય, એ શું કહેશે કે બાપા મને હેરાન કરો માં, હે ને? એ શું કહેશે મને હેરાન કરો માં, મારે ખેતરે જવાનું છે. બસ આ જ વાત છે. આપણે જ્યાં છીએ ત્યાંથી આગળ કેવી રીતે વધાય? કોણ શીખવાડશે કે આ નવા જમાનાની અંદર જે કંઈ છે એનો પણ સ્વીકાર કરી શકાય અને છતાંય આપણે પુષ્ટિમાર્ગી હોઈ શકીએ? કોણ શીખવાડશે આપણને ગમતી હોય એ બધી જ વસ્તુઓ બની શકે, બસ આપણે ઘરમાં બનાવતા શીખી લો, એની અંદર જે નખાય એ નાખવાનું અને પછી ઠાકોરજીને જરાક ધરીને પછી લેતા શીખો. તમને કોઈ ના પાડતું જ નથી સાહેબ. ઉલટાનું ઘરમાં બનશે એ બધી વસ્તુઓ વધારે પવિત્ર હશે. અને ક્યાંય લખેલું નથી કે નવી નવી અલગ અલગ આઈટમ બનાવીને ઠાકોરજીને ધરવાનું નહીં. આ ચોપડીઓમાં લખેલું છે આટલું જ કરવાનું છે, ક્યાંય લખેલું નથી. નવી નવી વસ્તુઓ ચોક્કસ બને. નવા નવા અલગ અલગ પ્રકારના કપડાં આવે છે તો આપણે ધરાવીએ જ છીએ ને ઠાકોરજીને. મારી પોથી હું આખા ગામને કહેતો ફરું. પૂજી મોરારી બાપુ પાસે સાંભળ્યું હતું મેં, જે દીનું સાંભળ્યું તે દીનું હું બધાને કહું કથામાં કે ભાઈ જો બધા લોકો આપણા દેશમાં 2 જોડી ખાદીની બનાવે ને તો આપણા દેશમાં 1 કરોડ માણસોને રોજીરોટી મળે. કેટલા? અને ભારતમાં 1 કરોડ માણસને રોજીરોટીનો મતલબ 5 કરોડના પેટમાં અન્ન જાય. કારણ કે આપણે ત્યાં 1 કમાઈને 5 ખાય. પરદેશ જેવું નથી 5 કમાઈને 5 ખાય. થોડું ઘણું ક્યાંક ઊંચું નીચું હોય પણ તમે આમ લેવલમાં સમજો તો લગભગ સરાસરી પ્રમાણ આવી જાય. આપણા દેશમાં બધા લોકો જો 1 વર્ષમાં 2 જોડી ખાદીની લેતા થાય, અને તમને પાક્કી ખબર છે અત્યારે ઇન્ડિયામાં બધુંય બહારના દેશમાંથી આવે છે પણ ખાદી હજી ભારતમાં જ બને છે. ખાદી ઇમ્પોર્ટેડ ખાદી આ શબ્દ જ નથી. મને બહુ ગમ્યું જ્યારે આપણે શોભાયાત્રા લઈને ભાગવતજીની પોથી લઈને આવતા ત્યારે મેં જોયું ડાબી બાજુ આપણે મંદિરેથી આ બાજુ આવીએ તો ડાબી બાજુ આવે શ્રીનાથજીમાં છે ખાદી ભંડાર. આઈ લવ ઇટ. કેમ કે મારા દેશનો પૈસો આ કપડું ખરીદવાથી મારા દેશમાં જ રહે છે. પૂજા કરો ત્યારે સવારે જોજો આપણે જે ઠાકોરજીને વસ્ત્ર ધરાવેલા છે ખાદીના છે. હું જે કપડાં પહેરું છું ખાદીના છે. મને બીજા કોક બીજું કંઈક દે તો હું પહેરતો નથી. અને એનું કારણ કે મારે બધાને કેવું છે, હું જ ન પહેરું તો મને કહેવાનો અધિકાર નથી. અને એટલે પછી મેં પૂજ્ય મોરારી બાપુ પાસેથી સાંભળ્યું, પછી મેં ભાગવતજીને કીધું કે તમારે હાટું કલરના કપડાં લેશું. કારણ કે ઠાકોરજીને તો કંઈ બધું સફેદ ઉનાળામાં આવે, બાકી કંઈ સતત સફેદ ના હોય, તો કલરવાળું. અને પછી આમાં જે કંઈ સાજ શણગાર તમને અમારાથી થશે એ કરશું, પણ આ કપડું ખાદીનું છે સાહેબ. યસ. આને શું કહેવાય? હું જ્યાં ઊભો છું ને ત્યાં તમે આવો. શબરી અયોધ્યા ન જાય, રામજી આવવાનું હોય ત્યાં. હું અહીંયા ઊભો છું, તમે અહીંયા પધારો, અને આપણે બધા અહીંયા આવીએ. પછી અહીંયાથી આગળ જઈએ. કારણ કે જે પહોંચી ગયા છે એને આપણે દર્શન કરી શકીએ. તમે ગિરનાર ચડ્યા છો કોઈ દિવસ? હું 2 વખત ચડ્યો છું. જે આગળ છે આપણા કરતા એને તમે જોઈ શકો, પણ બીજું શું કરી શકો? કંઈ થાય? કૈલાસ માનસરોવર કોઈ ગયા છો? હું ગયો છું. મેં કૈલાસની પરિક્રમા કરી છે. આપણી હાવ સૌરાષ્ટ્રની ભાષામાં નાની યાદ આવી જાય. બહુ અઘરી આપણા હિન્દુ ધર્મમાં જેટલી યાત્રા છે એમાં સૌથી અઘરી યાત્રા હોય કૈલાસ માનસરોવર. અને એમાં હવે તો તમને ખબર છે શિવજીને જે કોઈ ગમી જાય એને અહીંયા રાખી લે છે. આ કોક શંકર ભગવાન એમ થાય કે આની ભક્તિ બરાબર છે,
તો એ રાખી લે છે ને, એટલે તો ઘણા જતા નથી કે રખે ને હું ગમી જાઉં કે ભાઈ આ નંદીને ચરાવવા તારે જવાનું. બહુ અઘરી યાત્રા છે એમ કહે છે. મને તો એવું કઈ લાગ્યું નહીં. મારે તો મારી ભેગો મને ક્યાંય કઈ વાંધો આવતો જ નથી. હે, એક છત્ર હોવું જોઈએ આપણી માથે. પગે આપણે બધાને લાગીએ, પણ જયારે આપણા પગમાં કાંટો લાગે ને ત્યારે આપણા મોઢામાં તો એકનું જ નામ આવે. હા, આપણે કોઈ યારે વાંધો નથી, કોઈ યારે વિરોધ નથી, કારણ કે બધી જગ્યાએ કંઈક કંઈક સારી વસ્તુઓ છે. પણ જ્યારે મને ભૂખ લાગે ત્યારે તો હું મારી માને જ યાદ કરું. ગાય આખા જંગલમાં ચરે, પણ સાંજ પડે ત્યારે પોતાના ખીલે આવી જાય. એમ એક ખીલો રાખવો અને એ ખીલે રહેવાનું, ફરવાનું બધે. દોરી લાંબી હોય તો ફરી શકાય આરામથી, પણ ખીલે એમ મારી ભેગો આ છે, મને કશી ચિંતા નહીં રિયલી. હું અને મને છેલ્લે તો ત્યાં પછી, હવે જરાક આડી વાત થાય પણ કહી દઉં, છેલ્લે પછી કેમ કે ત્યાં હું શિવપુરાણની કથા પણ થઈ, તો છેલ્લે લોકોએ પૂછ્યું કે ભાઈ તમને આમાં શું એક્સપિરિયન્સ છે બોલો. એ મેં કીધું શંકર ભગવાને બહુ સરસ રીતે સાચવ્યા, કંઈ વાંધો આવ્યો નથી. અને આપણે શંકર ભગવાનને એમ કહેવાનું કે અમે તમારા ઘરે આવ્યા, તમે ફાઇન રીતે અમને સાચવા, હવે ક્યારેક પોરબંદર આવજો, અમે તમને ફાઇન રીતે સાચવશું. એમ જ ને, બીજું. કારણ કે ઓલા મૂળમાં હવેલી સંપ્રદાયના સંસ્કારો હોય એટલે આપણે બધી જગ્યાએ પ્રેમથી, ભાવથી જોડાવાનું કરીએ, અને આપણી વાણી વળી પાછી ત્યાં પહોંચી જ જાય, જે હોય તમારું મૂળ ત્યાં. તો એવું છે. તો હું કહેતો હતો, હા, કૈલાસ માનસરોવરની યાત્રા ખરેખર અઘરી છે. હવે એ યાત્રા તમે કરતા હો ને, એમાં ઘણા લોકો પછી નીકળે ત્યારે તો ભેગા નીકળે, પણ પછી છૂટા પડી જાય. આ ગિરિરાજજીની પરિક્રમા કરી હોય એ લોકોને ખ્યાલ હશે, બહેન લોકો તો ભેગા જ રહીએ છેક સુધી. કેમ લે, પદો ગાતા હોય, હું સારી વાત કરું છું, કઈ હું બીજું કઈ નથી કહેતો, અને નહીં ગાતા હોય તો એ સમજીને ગાશે, પણ રે ભેગા. કારણ તો તમને ખબર જ છે. પણ પુરુષ લોકો તમે પરિક્રમા 4 જણા શરૂ કરો, 4 છૂટા પડી જશો, તમે જોઈ લેજો. કારણ કે ભગવાને અંદરથી જ આપણને એવા બનાવ્યા છે. મને કોઈ નો હાલે, સારું ભાઈ એકલો જા, મને કોઈ યાર નો ફાવે, 35 વર્ષ તો કાઢ નહીં ખાની ભેગા. તો એ પરિક્રમા થતી હોય એમાં તમે જોજો બધા લોકો છૂટા પડી જાય. હવે કોઈ એકદમ દાન ઘાટી આગળ પાછો પહોંચી ગયો છે ને, દંડવત પ્રણામ કરે છે ને, એની યાત્રા પૂરી થઈ રહી છે, તમે હજી 100 ડગલા પાછળ છો, તમે એના દર્શન કરી શકો, પણ બીજું કંઈ ના થાય તમારાથી. કારણ કે ગ્રેડ જુદો છે, કક્ષા જુદી છે, અંતર છે બેયની વચ્ચે. એને જોઈ શકો, એને જોઈને રાજી થઈ શકો, તમે એને જોઈને અંદરથી ઉમળકો પણ વ્યક્ત કરી શકો. ફાસ્ટ ચાલ્યા, બરાબર સમયે પહોંચી ગયા, બધું થઈ શકે, શુભકામના વ્યક્ત થઈ શકે, આપણે એના જેવા થઈએ એવી ભાવના પણ વ્યક્ત કરી શકાય, પણ આપણે ત્યાં હજી પહોંચ્યા નથી. એટલે અંદરથી ઓલી હું પરમ ભગવદીય થઈ જાઉં એવી ભાવના બહુ સારી, પણ આપણે હજી કંકોત્રીમાં લખાય, આપણે થઈ નથી ગયા હજી, હે ને, પહોંચ્યા નથી.